અતિશય ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યા પછી અમદાવાદમાં ગઈકાલે પરિસ્થિતિ થઈ. ગઈકાલે એક જ દિવસમાં 11 ઇંચ કરતાં વધારે વરસાદ અમદાવાદની અંદર નોંધાયો. 2010નો રેકોર્ડ વરસાદે તોડ્યો છે. એ પ્રકારની પરિસ્થિતિ છે. એ દ્રશ્યો છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમદાવાદની અંદર જે પોશ વિસ્તાર છે એ પોશ વિસ્તારથી લઈ અને બાકીના જે બધા જ નીચાણવાળા વિસ્તારો છે, બધા જ વિસ્તારો એટલે કે મેટ્રો સિટી આખું છે એ ડૂબ્યું છે. હવે પછી પંચમહાલનો વારો છે. પંચમહાલ આસપાસના જે વિસ્તારો છે ત્યાં હવે ભારે વરસાદ પડવાનો છે. રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. નાવકાસ્ટ જાહેર કર્યું છે. એમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, આણંદ, ખેડા અને બાકી જે કચ્છ બાકી બધા વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તસવીર અમદાવાદની જોવી છે. મેગા સિટી, મેટ્રો સિટી કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી અને સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે, જેની પોલ એક જ વરસાદની અંદર ખુલી જાય છે. મેગા સિટી, સ્માર્ટ સિટી અમદાવાદ ભારે વરસાદમાં ડૂબ્યું છે. હવે વારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો છે. તમે જોઈ રહ્યા છો એ મેપમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, સુરેન્દ્રનગર અને મોરબી આગામી 3 કલાક માટે રેડ એલર્ટ પર છે. એટલે કે અત્યંત ભારે વરસાદ ત્યાં પડવાનો છે. બાકીના બધા જ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેર ગઈકાલે એવું કહી શકાય કે થંભી ગયું હતું. 8 ઓગસ્ટે જે વરસાદ પડ્યો હતો 2024માં 9.25 ઇંચ વરસાદ હતો. એ વરસાદ ગઈકાલે રેકોર્ડ તોડ્યો છે. વરસાદનો ગઈકાલે 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પણ જે સ્માર્ટ સિટી કહેવાય કે જે પ્લાનિંગ પ્રમાણે જ્યાં કામગીરી થઈ હોય એવા વિસ્તારો, એ કોન્ક્રીટના જંગલો ખાલી ખડકી દીધા હોય એ પ્રકારના સાબિત થયા છે ગઈકાલે. કેમ કે જે વરસાદ પડ્યો, આખી રાત જે વરસાદ ચાલુ રહ્યો છે પરમ દિવસથી ગઈકાલ આખો દિવસ અને ગઈકાલ આખી રાત, અને હજુ પણ અમદાવાદની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજ અને આવતીકાલ માટે પણ. આજે નાવકાસ્ટમાં પણ 3 કલાક માટે અમદાવાદમાં રેડ એલર્ટ છે. પરિસ્થિતિ અમદાવાદની ખૂબ ખરાબ છે. ન થવી જોઈએ. સત્તાધીશો, કોર્પોરેશનના પાપે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદની થઈ છે. પણ એ તસવીરો પર નજર કરો કે જ્યાં અમદાવાદ ડૂબેલું દેખાય છે. એ શહેરનો પોસ્ટ વિસ્તાર હોય તો પણ ભલે, અને બાકી આસપાસના સામાન્ય વિસ્તારો હોય તો પણ ભલે. અતિભારે વરસાદ છે જેણે અમદાવાદ શહેરમાં પણ થોડા સમય માટે શહેરને થોભાવી દીધું હતું. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. અનેક સોસાયટીઓ ડૂબી ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે. ટ્રાફિક જામની પરિસ્થિતિ ગઈકાલે સર્જાઈ હતી. ગઈકાલે 15 કલાકમાં એટલે કે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 11 ઇંચ સરેરાશ વરસાદ ખાબક્યો છે. સામાન્ય રીતે શહેરમાં સિઝનનો 35થી 40 ઇંચ વરસાદ પડે છે, પણ એક જ દિવસમાં મોસમનો 30% વરસાદ ગઈકાલે નોંધાઈ ગયો છે. સિંધુ ભવન, એસજી હાઈવે, બોપલ જેવા પોસ્ટ વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદને લીધે અમદાવાદની તમામ સ્કૂલો, શાળા, કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં બોપલ, સરખેજ વિસ્તારમાં 16થી 17 ઇંચ વરસાદ છે ગઈકાલે નોંધાયો છે. અને ભારે વરસાદ થયો તેણે પરિસ્થિતિ અતિ ખરાબ અને વિકટ બનાવી છે. અમદાવાદમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં વેજલપુરમાં 18 ઇંચ, બોપલમાં 18 ઇંચ, સરખેજ ઓક્રાફમાં 17 ઇંચ, જોધપુરમાં 16, સરખેજમાં 16, બોડકદેવ, થલતેજ, મક્તમપુરા અને સાયન્સ સિટીમાં 14 ઇંચ કરતાં વધારે, ક્યાંક 14, ક્યાંક 15 ઇંચ વરસાદ પડ્યો છે. વાસણા, મેમનગર, મ્યુનિસિપલ કોર્પોરેશન, કાલુપુર, નવરંગપુરા, ટાગોર કંટ્રોલ, રાણીપ, ગોતા, ચાંદલોડિયા આ બધા જ વિસ્તારોમાં ક્યાંક 10, 11 અને 12 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે. ઉસ્માનપુરામાં 11 ઇંચ, દુધેશ્વરમાં 11 ઇંચ, મોટેરામાં 11 ઇંચ, ઓગણજમાં 11 ઇંચ, અસારવામાં 10.75 ઇંચ, લાંભા, મણિનગર એ બધા જ વિસ્તારોમાં 10-10 ઇંચ વરસાદ પડ્યો છે. ચકુડિયા, ચાંદખેડા, નરોડા, સરદારનગર, મેમકો 8 ઇંચ કરતાં વધારે વરસાદ. ઇન્દ્રપુરી, કોતરપુર, વટવા, ઓઢવ અને વસ્ત્રાલમાં 5-6 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. કર્ણાવતી ક્લબની પાછળ મુહમ્મદપુરા પાણીમાં ગરકાવ થઈ ગયું. નવરંગપુરા પાણીમાં ગરકાવ, ગોતા પાણીમાં ગરકાવ, ભીમજીપુરા પાણીમાં ગરકાવ, બોપલની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. એસટી હાઈવે જે મુખ્ય રસ્તો છે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ સહિતના તમામ જે શહેરો છે એને જોડતો જે હાઈવે છે, રાજકોટ છે, ગાંધીનગર છે, એ હાઈવે ગઈકાલે જામ થઈ ગયો. એ હાઈવે પર ગોઠણ સુધીના પાણી, ઘૂંટણસમાં પાણી ભરાયા.
એ સિવાય મકરબા 4 રસ્તા પર પાણી ભરાયા, અંકુર 4 રસ્તા, વાસણા, અમદાવાદના કાંકરિયા વિસ્તાર આસપાસની જે સોસાયટીઓ છે ત્યાં કમર સુધીના પાણી ભરાયા છે. શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા મોટેરાના વેલજીભાઈના કૂવા પાસે વરસાદી પાણી ભરાઈ ગયું છે. અનેક લોકો એ પાણીમાં ફસાયા છે. ગુજરાત યુનિવર્સિટીમાં થિયરીની તમામ પરીક્ષાઓ, શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પરીક્ષા ગુજરાત યુનિવર્સિટીમાં રદ કરવામાં આવી છે. હવે પછીની તારીખ જાહેર કરવામાં આવશે. આ સિવાય પારસનગર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ પડવાને કારણે 20 લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કર્યું. આ સિવાય અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર, એમણે અપીલ કરી છે લોકોને કે આવતીકાલે એટલે કે આજના દિવસે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે, બાળકોને વડીલોને ઘરમાં રહેવા માટે. ઘણી બધી સંસ્થાઓ છે એને વર્ક ફ્રોમ હોમ આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે. પારસનગર વિસ્તારની અંદર જે પરિસ્થિતિ ખરાબ થઈ એની પણ. આ સિવાય અમદાવાદ શહેરમાં અતિભારે અને ભારે વરસાદને કારણે ભારતીય જનતા પાર્ટીએ પણ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. અંડરબ્રિજ 10 જેટલા બંધ થયા. અખબારનગર, મકરબા, મીઠાખડી, કુબેરનગર, પરિમલ, શાહીબાગ, પાલડી, જલારામ, મણિનગર, દક્ષિણી, ઉસ્માનપુર અને કાળીગામ, આ 10 જેટલા અંડરપાસ છે એ બંધ થયા છે. કાંકરિયા ઝૂ છે ત્યાંથી લઈને ફૂટબોલ ગ્રાઉન્ડ તરફ જવાનો રસ્તો છે ત્યાં ગઈકાલે ટ્રાફિક જામ સર્જાયું હતું. આ સિવાય 24 અને 25 જુલાઈએ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જે સંસ્થાઓ છે સંસ્થાઓને પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવા માટે અપીલ કરી છે. ભારે વરસાદને કારણે લોકો ફસાયા છે. ગઈકાલે જે પ્રકારની પરિસ્થિતિ થઈ, 3-3 કલાક 4-4 કલાક સુધી ઓફિસે નથી પહોંચી શક્યા અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે આજે અને આવતીકાલે 2 દિવસ માટે સંસ્થાઓને પોતાના કર્મચારીને વર્ક ફ્રોમ હોમ આપવા માટે અપીલ કરી છે. નિકોલ મધુમાલતી આવાસ છે ત્યાં પાણી ભરાયા છે. એલજે યુનિવર્સિટીમાં પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 104 સોસાયટી એવી છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. મ્યુનિસિપલ કમિશનરે એવું કહ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ઝોનની સોસાયટીઓમાં 3 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોપલમાં સૌથી વધારે વરસાદ પડ્યો. સરખેજ, બોપલ, જોધપુર સહિતના વિસ્તારોમાં બહુ જ વરસાદ પડ્યો છે. શીલજ આખું જળબંબાકાર થયું છે. દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. એ સિવાય શહેરના ઓવરબ્રિજ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે. કોમર્સ 6 રસ્તા પાસે આવેલી બેઝમેન્ટની દુકાનો છે ત્યાં અંદર પાણી ભરાઈ ગયા છે. થલતેજ પાસે પાણી ભરાયા તો કાર તરવા લાગી એ પ્રકારના વિડીયો સામે આવ્યા છે. એટલે અમદાવાદની પરિસ્થિતિ પણ બહુ જ ખરાબ ગઈકાલે બની હતી અને આજે પણ ભારેથી અતિભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદનું અલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરી છે. તમારા શહેર, ગામ, જિલ્લા વિસ્તાર અને જો તમે અમદાવાદમાં છો તો તમારા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.